नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ઓકે, સો આપણો વિષય છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના આચાર્ય શ્રી ચંદ્રસુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિની અંદર ભમી રહેલા એવા જે જીવો છે તેમના વિશે આ 9 દ્વારોની અંદર વિચારણા કરવાના છીએ। એમાંથી આપણો દેવગતિના વિશે ભવનબર ચાલુ છે। એમાં આપણે વૈમાનિક દેવોને વિશે કેટલા વિમાનો હોય છે, કેવા ટાઈપના તેમના આકારો હોય છે, કયા વિમાન ક્યાં સુધી હોય છે, એ બધું આપણે લાસ્ટ ક્લાસ સુધી જોયું છે। હવે આગળ લાસ્ટ ક્લાસની અંદર એક ક્વેશ્ચન હતું આ ગાથાને વિશે, વટ્ટમ વટ્ટ સુવરીમ તંસમ તંસસ્સ ઉવરીમમ હોય ચૌરંસે ચૌરંસમ ઉડ્ડમ તુ વિમાન શેઢીઓ। આની અંદર ગ્રંથકારશ્રીએ એ બતાવ્યું છે કે વાટલાકાર વિમાનના ઉપર વાટલાકાર વિમાન હોય, પછી ટ્રાયંગ્યુલર વિમાનના ઉપર ટ્રાયંગ્યુલર વિમાન હોય, ચોખૂણા વિમાનના ઉપર ચોખૂણા વિમાન હોય। એ પ્રમાણે ઉડ્ડમ એટલે ઉર્ધ્વ, જે પ્રમાણે આપણે ઉપર ઉપર જતા જઈએ તેમ તેમ તે ઉર્ધ્વ શ્રેણી છે, એટલે કે વર્ટિકલ એવી શ્રેણી છે કે લાઈન છે, એની અંદર એવી રીતે ગોઠવેલા છે। તો આના વિશે એ ક્વેશ્ચન હતું કે ઓછા થતા હોય છે તો પણ કઈ રીતે આ રીતે તેઓ અરેન્જ હોઈ શકે। અને ત્યારે સમય આપણો કમ્પ્લીટ થયો હતો, એટલે આપણે કહ્યું હતું કે નેક્સ્ટ ક્લાસમાં આપણે જોશું। તો હવે આજે તે આપણે જોઈએ। અહીંયા આપણે તેને બતાવવા કંઈક આવા ટાઈપનો એક ફોટો બનાવ્યો છે। એની અંદર આપણે શું જોઈ શકીએ છીએ, તો આ વૈમાનિક દેવલોકમાં આવલિકાગત વિમાનોની ગોઠવણ કંઈક આવા ટાઈપની હોય છે તે બતાવ્યું છે। હવે એની અંદર વચના જે છે આ બધા બ્લુ કલરના આપણે દર્શાવ્યા છે, તેને ઇન્દ્રક વિમાન સમજવા। પછી આ પ્રતરો છે, આ પ્રતર છે એક કમ્પ્લીટ અહીંયાથી અહીંયા સુધી એની અંદર ગોઠવાયેલા વિમાનો। પછી આ સેકન્ડ પ્રતર, સેકન્ડ એટલે આ ફોટોની અંદર સેકન્ડ પ્રતર, પછી આ નેક્સ્ટ પ્રતર, આ નેક્સ્ટ પ્રતર, આ નેક્સ્ટ નેક્સ્ટ આ નેક્સ્ટ આ નેક્સ્ટ આ નેક્સ્ટ આ અને સૌથી ઉપરની આ પ્રતર, એમ આની અંદર આપણે બતાવ્યું છે। એમાંથી સૌથી ઉપરવાળી જે છે પ્રતર, તે કોની સમજવી? ચારે દિશામાં માત્ર એક એક વિમાન છે, એના હિસાબે આ શું થઈ ગયું? અનુત્તર વિમાનવાસી દેવોની પ્રતર છે એમ। અને હવે ચારે દિશામાં આપણે કીધું, પણ આ ફોટોમાં તો આપણને માત્ર બે જ દેખાય છે, તો ચારે દિશા શા માટે અહીંયા ડ્રો નથી કરી? જો ડ્રો કરીએ તો ગૂંચવાઈ જાય બધું અને આપણને એ સમજમાં નહીં આવે, એ માટે માત્ર બે દિશાની અંદર અહીંયા આપણે દર્શાવ્યું છે। એના ઉપરથી આપણે ચારે દિશાનું સમજવાનું એમ। હવે આની અંદર આ સૌથી નીચે આ ફોટોમાં જે દેખાઈ રહ્યું છે આ પ્રતર, એની અંદર વચનો તો છે ઇન્દ્રક વિમાન, પછી આ સાઈડ અને આ સાઈડ કેટલા વિમાનો છે, એમાં પણ આ થઈ ગયું 1 2 3 4 5 6 7 8 9 10, 10 વિમાનો છે આ બાજુ, 10 વિમાન છે આ બાજુ। પછી હવે અહીંયા જુઓ, અહીંયા આ વાળું જે છે ઉપરની એક પ્રતર, તેમાં 9 વિમાન આવી ગયા, પછી 8 7 6 5 4 3 2 1 એમ। એમાંથી કયો વિમાન ઓછો થઈ જાય છે? તો સૌથી એન્ડ વાળો અહીંયા જે છે વિમાન, તે અહીંયા જુઓ, અહીંયા ટ્રાયંગ્યુલર હતો, પછી આ પ્રતરની અંદર ટ્રાયંગ્યુલર નથી, આ પ્રતરની અંદર સર્ક્યુલર નથી, અહીંયા આ વાળું જે હતું નીચે વાળું તે અહીંયા હવે નથી, પછી અહીંયા સ્ક્વેર વાળો ઓછું થયો, અહીંયા ટ્રાયંગ્યુલર પાછું, અહીંયા સર્ક્યુલર ચોખૂણો, ટ્રાયંગ્યુલર ઓછું થયો, સર્ક્યુલર ઓછો થયો અને અહીંયા સ્ક્વેર ઓછો થઈ ગયો એમ। આ ફોટો દ્વારા આપણે શું સમજી શકીએ છીએ કે વર્ટિકલ શ્રેણી આપણે જો આ રીતે જોઈએ બધા જ વિમાનોની, આવલિકાગત વિમાનો જે છે તેમની, તો આપણે તે જોઈ શકીએ છીએ કે શું છે, તે વર્ટિકલ આપણે જોઈએ તો એક ઉપર એક જે આકાર વાળું જે વિમાન છે નીચે, તે જ સેમ આકાર વાળો
ઉપરના જેટલી પણ પ્રતરો હોય તે બધાની અંદર તે સેમ આકારવાળો વિમાન હોય છે. ટ્રાયેંગ્યુલર હોય તો ઉપર એના ઉપર પણ ટ્રાયેંગ્યુલર ટ્રાયેંગ્યુલર ટ્રાયેંગ્યુલર. સર્ક્યુલર હોય તો એના ઉપર પણ સર્ક્યુલર 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 બધા. આ પ્રમાણે ઉર્ધ્વ શ્રેણી રહેલી છે આ જે પણ વિમાનો છે તેમની. એમાં પણ આવલિકાગત વિમાનો વિશે આ રીતે જાણવું એ આપણે જોયું. હવે આ ફોટોની અંદર પણ આપણે શું જોઈ શકીએ છીએ, ઇન્દ્રક વિમાનની પછી નેક્સ્ટ શું આવે છે, અહીંયા એકદમ બાજુમાં કન્ઝિક્યુટિવ ત્રિકોણ આકાર આવે છે, પછી ચોરસ, પછી ગોલ, ત્રિકોણ ચોરસ ગોલ, ત્રિકોણ ચોરસ ગોલ, ત્રિકોણ ચોરસ ગોલ. આ રીતનું ફોર્મેટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એટલે આ ઉપરથી પણ આપણે શું મેકઆઉટ કરી શકીએ કે વૈમાનિક દેવલોકની અંદર આ વિમાનોની ગોઠવણ કઈ રીતની છે તે. અને આ ફોટોમાં તો આપણને બહુ બાજુમાં દેખાય છે પણ હોય છે બહુ દૂર દૂર એવું. હવે આગળ આપણે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. આગળની સાથે ગ્રહણ કરજો. 98th. આવલીય વિમાણાણમ અંતરમ નિયમસો અસંખિજ્યમ સંખિજ્યમ અસંખિજ્યમ ભણિયમ પુફાવ કિન્નાણમ. આની અંદર શું બતાવ્યું છે, આવલીય એટલે કે આવલિકાગત વિમાનો, વિમાણાણમ આવલીય વિમાણાણમ એટલે કે આવલિકાગત વિમાનો. એમનું શું કહેવામાં આવે છે તો અંતરમ, અંતરમ એટલે કે ડિસ્ટન્સ, તે નિયમસો એટલે કે નિશ્ચય કે નિયમથી કેટલું છે, અસંખિજ્યમ એટલે કે જે આવલિકાગત વિમાનો છે તેમનું પરસ્પર અંતર કેટલું છે, નિશ્ચયથી અસંખ્ય યોજન પ્રમાણનું અંતર છે દરેક આવલિકાગત વિમાનોની અંદર. હવે એમાં પણ અહીંયા સમજો કે આ વાટલાકાર વિમાન છે, પછી નેક્સ્ટ આવે ત્રિકોણ આકાર, પછી નેક્સ્ટ આવે ચોરસ આકાર, પછી નેક્સ્ટ આવે ગોલ આકાર, પાછું વાટલાકાર. એટલે તો અહીંયા જે ફોર્મેટની અંદર અરેન્જ છે તે ફોર્મેટ તે વિમાનોની વચનો ગેપ કન્ઝિક્યુટિવ એકદમ તરતનું નેક્સ્ટ જે આવે છે એ બંનેની વચનો ગેપ કે ડિસ્ટન્સ કેટલો છે, નિયમથી એટલે નિશ્ચયથી અસંખ્યાત યોજન પ્રમાણનો છે અહીંયા ડિસ્ટન્સ. પછી આ બંનેના વચનાનું પણ ડિસ્ટન્સ અસંખ્ય યોજન, આ બંનેનું વચનું પણ ડિસ્ટન્સ અસંખ્ય યોજન એટલું છે. અને એ પણ આપણે આગળ જોયું હતું ને પેલી કેટલા વિમાનો ક્યાં ક્યાં રહેલા છે, તો એક હતો દેવદ્વીપ ઉપર, પછી અલગ અલગ એવા સ્વયંભૂ રમણ દ્વીપ ઉપર, સ્વયંભૂ રમણ સમુદ્ર ઉપર, આ રીતે હતા ને બધા અરેન્જડ આ વિમાનો. અને એ આપણે જોઈએ તો પણ આપણને ખ્યાલમાં આવી જાય કે કેટલું અંતર હશે તેના વચમાં, અસંખ્યાત યોજન પ્રમાણનું અંતર હોય છે તેમ. પછી હવે અહીંયા નેક્સ્ટ લાઈન એની અંદર શું બતાવ્યું, સંખિજ્યમ અસંખિજ્યમ. હવે અહીંયા શું છે, અનુસ્વાર હતું અહીંયા સંખિજ્યમ અને આ અસંખિજ્યમ, અનુસ્વાર પ્લસ અ ઇક્વલ્સ ટુ મ એમ થઈ ગયું છે. એટલે આ જો આપણે બોલીએ તો અલગ અલગ નહીં બોલવાનું, સંખિજ્ય મસંખિજ્યમ આ રીતે નહીં બોલવાનું, પણ સંખિજ્યમ અસંખિજ્યમ આ રીતે બોલવાનું. પછી આગળ કહે છે ભણિયમ પુફાવ કિન્નાણમ. તો અહીંયા આગળ જે ઉપરની લાઈનમાં બતાવ્યું તે આવલિકાગત વિમાનોની પરસ્પર અંતર બતાવ્યું. તો અહીંયા પુષ્પાવકીર્ણ વિમાનો છે એનું પરસ્પર અંતરો બતાવે છે, કેટલું છે, સંખ્યાતા અથવા તો અસંખ્યાતા યોજન ભણિયમ એટલે કે કહ્યું છે એમ. પછી હવે નેક્સ્ટ ગાથા જોઈએ. 99th ગાથા ગ્રહણ કરીએ. અચ્યંત સુરહિ ગંધા ફાસે નવણીય મૌય સુહફાસા નિચુજ્જોયા રમ્મા સયંપહાતે વિરાયંતી. આની અંદર વૈમાનિક દેવલોકના દેવ વિમાનનું કિંચિત એવું વર્ણન કર્યું છે. એમાં શું બતાવ્યું, અત્યંત સુરહિ ગંધા, અત્યંત એટલે અત્યંત, સુરહિ ગંધા એટલે કે સુરહિ એટલે સુરભી, ગંધા એટલે કે ગંધ. તો ગંધ ત્યાં કેવી છે, તો સુરભી ગંધ છે. પણ સુરભી કેવી છે, સુરભી એટલે કે સુગંધ, તે પણ કેવી છે, અત્યંત એવી સુરભી ગંધ છે એવું. પછી ફાસે નવણીય મૌય સુહફાસા એટલે
ફાસે એટલે કે સ્પર્શ, તે કેવું છે? નવણીય મૌય એટલે કે નવણીય એટલે માખણ જેવું, મૌય એટલે કોમળ કે મૃદુ, સુહ ફાસા એટલે કે સુખકારી, ફાસા એટલે સ્પર્શ, સુહ એટલે સુખકારી, ફાસા એટલે કે સ્પર્શ. તો સ્પર્શ ત્યાં કેવું છે? માખણ જેવો કોમળ કે મૃદુ એવો સુખકારી સ્પર્શ છે. પછી આગળ નિચ્ચોજ્જોયારમ્મા સ્વયંપહાતે વિરાયંતી એટલે નિચ્ચોજ્જોયા, નિચ્ચ પ્લસ ઉજ્જોયા, આ બે વર્ડ્સ અહીંયા છે. નિચ્ચ એટલે કે નિત્ય, ઉજ્જોયા એટલે કે ઉદ્યોત કરનારા, તો પ્રકાશમાન એવા, રમ્મા એટલે કે રમણીય કે મનોહર, મનને આનંદ આપે એવા. પછી સ્વયં પહાતે વિરાયંતી, સ્વયં એટલે કે સ્વયં, પોતાની, પહા એટલે કે પ્રભાથી, એટલે કે સ્વયં પહા એટલે પોતાની પ્રભાથી, તે વિરાયંતી એટલે કે શોભે છે એમ. આ રીતે દેવ વિમાનનું કિંચિત એવો વર્ણન અહીંયા કર્યું છે શાસ્ત્રકાર ભગવંતોએ. હવે આગળ નેક્સ્ટ ગાથા જોઈએ. ગ્રહણ કરીને આગળ વધીએ. જે દક્ષિણેણ ઇંદા દાહિણો આવલી મુણયવ્વા, જે પુણ ઉત્તર ઇંદા ઉત્તરો આવલી મુણે તે સિમ. પછી નેક્સ્ટ ગાથા પણ ભેગી ગ્રહણ કરી લઈએ. પુવ્વેણ પશ્ચિમેણય સામન્ના આવલી મુણેયવ્વા, જે પુણવટ્ટ વિમાણા મજ્જિલ્લા દાહિણલ્લાણમ. નેક્સ્ટ ગાથા. પુવ્વેણ પશ્ચિમેણય જે વટ્ટા તેવી દાહિણીલસ્સ, તંસ ચૌરંસ ગાપુણ સામન્ના હુંતી દુણહંપી. આની અંદર ગ્રંથકારશ્રીએ આપણને બતાવ્યું છે જે એટલે કે જે દક્ષિણ ઇંદા, તો જે દક્ષિણના ઇન્દ્ર છે તેમના માટે શું, એટલે અહીંયા શું બતાવ્યું છે આ ગાથાઓની અંદર? જે પણ આવલિકાગત વિમાનો છે એના ઉપર કોનો આધિપત્ય હોય તે બતાવ્યું છે. આપણે આગળ જોયું હતું કે પહેલો બીજો દેવલોક છે, ત્રીજો ચોથો દેવલોક છે, એની અંદર ઉત્તર દક્ષિણ ટાઈપનું વ્યવસ્થા હોય છે. તો ત્યાં એક જ પ્રતરની ઉત્તર સાઈડ હોય અને તે જ પ્રતરનું દક્ષિણ સાઈડ હોય, તો તે વિમાનો જે છે તેના ઉપર આધિપત્ય કોનું તે અહીંયા બતાવે છે. શું કહે છે? જે દક્ષિણના ઇન્દ્ર એટલે કે જે દક્ષિણ સાઈડના ઇન્દ્રો છે તેમનું દાહિણાઓ આવલી મુણયવ્વા એટલે કે દાહિણાઓ એટલે દક્ષિણ સાઈડની આવલિકા એટલે કે પંક્તિની અંદર જે વિમાનો છે તે મુણયવ્વા એટલે કે જાણવી. પછી જે પૂર્ણ ઉત્તર ઇંદા એટલે કે વળી જે ઉત્તર સાઈડના ઇન્દ્ર છે તેમના માટે ઉત્તરો આવલી મુણે તે સિમ એટલે તેના માટે ઉત્તર સાઈડની આવલિકા જાણવી કે માનવી એમ. એટલે કે ઉત્તર સાઈડના જે પણ આવલિકા છે તેની અંદર રહેલા વિમાનો તેના ઉપર ઉત્તર સાઈડના ઇન્દ્રનો આધિપત્ય, અને દક્ષિણ સાઈડના વિમાનો જે છે આવલિકામાં તેના ઉપર દક્ષિણ સાઈડના ઇન્દ્રના આધિપત્ય. પછી આપણને ક્વેશ્ચન થશે, ઉત્તર દક્ષિણનું જોયું પણ પૂર્વ પશ્ચિમનું શું છે? તો તે આગળ કહે છે અહીંયા. પુવ્વેણ પશ્ચિમેણય સામન્ના આવલી મુણયવ્વા, જે પુણવટ્ટ વિમાણા મજ્જિલ્લા દાહિણલ્લાણમ. આમાં પુવ્વેણ એટલે કે પૂર્વ તે દિશાની અંદર, પશ્ચિમેણ એટલે કે પશ્ચિમ દિશાવાળા, ય એટલે અને, સામન્ના આવલી મુણયવ્વા, સામન્ના એટલે સામાન્ય એટલે કોમન. કોમન તો કોની આવે? તો તે દક્ષિણ દિશાવાળા અને ઉત્તર દિશાવાળા એ બંનેના માટે કોમન કહી છે. બંનેનું આધિપત્ય એના ઉપર હોય છે સામાન્યથી. આવલી એટલે કે આવલિકા, મુણયવ્વા એટલે કે જાણવો. પછી જે પુણવટ્ટ વિમાણા મજ્જિલ્લા દાહિણલ્લાણમ, આમાં બતાવ્યું કે વળી જે વાટલાકાર વિમાનો છે તે મજ્જિલ્લા એટલે કે આવલિકાની અંદર જે વચલા જે છે મધ્યના જે વાટલાકાર વિમાનો છે તે કોના છે? તો તે દક્ષિણ ઇન્દ્રના છે. દાહિણલ્લાણમ એટલે કે
દક્ષિણ દિશાવાળા ઇન્દ્રના છે તે. પછી પુવ્વેણ પશ્ચિમેણ યજે વટ્ટા તેવી દાહિણીલ્લસ્સ તંસ ચૌરંસ ગાપુણ સામન્ના હુંતી દુણહંપી. આની અંદર બતાવ્યું કે પૂર્વ અને પશ્ચિમના ય એટલે અને પૂર્વ અને પશ્ચિમના જે વાટલાકાર વિમાનો છે તે તો વળી દક્ષિણ દિશાવાળા ઇન્દ્રના આધિપત્યની અંદર કહ્યું, પણ બાકી રહી ગયા છે તે આવલિકામાં કોણ કોણ? તો તંસ અને ચૌરંસ ગાપુણ એટલે કે ત્રિકોણાકાર અને ચોખુણાકાર જે વિમાનો છે તે વળી સામાન્ય હુંતી દુણહંપી. સામાન્ય એટલે કે કોમન, સામાન્ય છે, કોમન છે બંનેના માટે. દુણહંપી એટલે કે બંનેના માટે. હુંતી એટલે કે હોય છે. એટલે આની અંદર બતાવ્યું કે પૂર્વ અને પશ્ચિમના જે પણ વાટલાકાર વિમાનો છે તે તો દક્ષિણ દિશાના ઇન્દ્રના છે, પણ હવે જે ત્રિકોણાકાર અને ચોખુણાકાર વિમાનો છે તે સામાન્યથી એટલે કે અર્ધા અર્ધા બંને દિશાના ઇન્દ્રના માટે પણ હોય છે. એમ 102nd ગાથાની અંદર આપણને બતાવ્યું. ઓકે, પછી નેક્સ્ટ ગાથા જોઈએ. ગ્રહણ કરીને આગળ વધીએ. પઢમમ તિમ પયરાવલી વિમાણ મુહ ભૂમિ તસ્સમાસદ્ધમ પયર ગુણ મિઠ્ઠ કપ્પે સવ્વક્કમ પુફ્ફ કિન્નીયરે. આની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ આપણને જે પણ શ્રેણીઓ છે દરેક વિમાનની અંદર આવલિકાગત વિમાનો તેની સંખ્યા કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની તેનું અહીંયા રીત બતાવી છે કે ફોર્મ્યુલા બતાવી છે. આની અંદર શું કહ્યું છે તે આપણે જોઈએ. પઢમમ તિમ એટલે કે આ શું છે? પઢમ અને અંતિમ. અહીંયા પણ અ છે તે અહીંયા લોપ થઈ ગયું છે એનું. પઢમમ એટલે ફર્સ્ટ, પછી અંતિમ એટલે લાસ્ટ. પયરાવલી, પયર એટલે પ્રતર, આવલી એટલે કે પંક્તિ અથવા તો આવલિકા. તેની અંદર જે છે વિમાનો, વિમાન એટલે કે વિમાનો, તેના વિશે કહ્યું કે મુહ અને ભૂમિ તે લેવાનું. મુહ એટલે શું લેવાનું? આપણે આગળ જોયું છે કે ફર્સ્ટ અને સેકન્ડ દેવલોક છે તેના પ્રતરોની સંખ્યા કેટલી છે? તો 13 પ્રતરો છે. એ રીતે અલગ અલગ દેવલોકના અલગ અલગ નંબરની પ્રતરો છે. તો અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ આપણને શું બતાવ્યું છે કે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ દેવલોક હોય તો તેની કેટલી પ્રતરો છે? ફર્સ્ટ સેકન્ડ હવે બંને બાજુ બાજુમાં છે, એના હિસાબે બંનેનો મળીને 13 પ્રતરો છે. તો તે 13 પ્રતરોમાંથી મુહ કોને કહેવાય? સૌથી નીચે વાળી જે પ્રતર છે એને મુહ કહેવાય. ભૂમિ એટલે કે સૌથી ઉપર વાળા જે પ્રતર હોય એને ભૂમિ કહેવાય. આગળ બતાવ્યું છે તત્સમાસદ્ધમ. હવે અહીંયા શું છે? તત્, સમાસ, અદ્ધમ. આ 3 વર્ડ્સ અહીંયા મિક્સ થયા છે. તો તત્સમાસદ્ધમ એટલે તત્ એટલે કે તે, તો કોનું? તો મુહ અને ભૂમિ એ બે. સમાસ એટલે કે ભેગું કે જોઈન્ટ અથવા તો એડિશન. કોનું એડિશન? તો તત્ એટલે કે આ બંનેનું, મુહ અને ભૂમિનું સમાસ કરવાનું એટલે બંનેનું એડ કરી લેવાનું, મુખ પ્લસ ભૂમિ. પછી અદ્ધમ કરવાનું એટલે હાફ કરી લેવાનું. પછી શું કરવાનું? પયર ગુણ મિઠ્ઠ કપ્પે સવ્વક્કમ પુફ્ફ કિન્નીયરે. તો શું કરવાનું? પછી પયર ગુણ મિઠ્ઠ કપ્પે એટલે કે અહીંયા શું કહ્યું? પ્રતર. પયર એટલે પ્રતર, ગુણમ ઇઠ્ઠ કપ્પે. અહીંયા પણ શું થયું છે? અનુસ્વાર પ્લસ ઇઠ્ઠ એટલે કે ગુણમ પ્લસ ઇઠ્ઠ. ઇઠ્ઠ એટલે કે ઈષ્ટ, કપ્પે એટલે કે જે કલ્પના વિશે ઈચ્છા છે આપણે. ઇઠ્ઠ એટલે ઈષ્ટ અથવા તો ઈચ્છિત. તો તે કલ્પની કેટલી પ્રતરો છે તેને ગુણ કરવાનું એટલે કે ગુણાકાર કરવાનું. કોની સાથે? તો અહીંયા જે આ કર્યું મુખ પ્લસ ભૂમિ ડિવાઈડ બાય 2 કરીને જે આન્સર મળ્યું છે એને મલ્ટીપ્લાય બાય પ્રતર નંબર કરવાનું. પ્રતર નંબર એટલે ટોટલ કેટલી પ્રતરો છે તે એક દેવલોકની અંદર. ફર્સ્ટ સેકન્ડની વાત કરીએ તો 13 પ્રતરો છે, ઇન્ટુ 13 કરી લેવાનું. તો અહીંયા તે અહીંયા બતાવ્યું. પછી સવ્વક્કમ પુફ્ફ કિન્નીયરે. તો આની અંદર બતાવ્યું કે સર્વ સંખ્યા મળે છે. સવ્વક્કમ એટલે કે સર્વ સંખ્યા અને પુફ્ફ કિન્નીયરે
આની અંદર પણ બે વર્ડ્સ આવી ગયા છે, પુફ્ફકિન્ન અને ઈયરે, એટલે કે પુષ્પાવકીર્ણ વિમાનો અને ઈયરે વિમાનો. ઈયર એટલે કયા? ઈયર એટલે કે એનું મિનિંગ થાય છે ઈતર. તો પુષ્પાવકીર્ણથી ઈતર કયા છે? તો એ છે આવલિકાગત વિમાનો. એ બંનેનું સરવાળો આપણને સબવકમ એટલે કે સર્વ વિમાનોની સંખ્યા આપણને મળી જાય છે. આ રીતે બતાવ્યું છે. એ હવે આપણે જોઈએ કે કઈ રીતે શું કરેલું છે તે. અહીંયા આપણે એક્ઝામ્પલ લખીને બતાવ્યો છે. ગાથાની અંદર આપણને જે રીતે બતાવ્યું, શું બતાવ્યું હતું? જે પણ એક સેટ હોય પ્રતરોનું, તો તેની અંદર ટોટલ વિમાનો કેટલા છે તે ફાઇન્ડ આઉટ કરવા હોય તો પછી આ રીતે કરવાનું. તો એમાં અહીંયા આપણે ફર્સ્ટ સેકન્ડ ડેવલપનું એક્ઝામ્પલ લીધું છે. બંનેની ટોટલ પ્રતરો કેટલી છે? મળીને ભેગી 13 છે. હવે એની અંદર દરેક દિશામાં આવલિકાગત વિમાનોની સંખ્યા પહેલી પ્રતરે કેટલી છે? તો 62 છે, આપણે આગળ જોયું છે. પછી એ 62 વિમાનો ક્યાં ક્યાંક છે? તો એક એક દિશાની અંદર છે. તો તે પ્રતરને વિશે ટોટલ આવલિકાગત વિમાનો કેટલા થઈ જાય? તો 4 દિશા છે, એટલે આપણને 62 × 4 કરવું પડે. એ કરીએ તો આવી જાય 248. પછી ઇન્દ્રક વિમાન જે છે વચનું એક, તે પણ એડ કરવું પડે, એટલે 249 આવી જાય આપણી પાસે આન્સર. તો એને કહેવાય છે મુખ. મુખ એટલે કે 13 પ્રતરો જે છે એમાંથી સૌથી નીચેવાળી જે પ્રતર છે એની અંદર આવલિકાગત વિમાનોની ટોટલ સંખ્યા કેટલી? તે છે મુખ. પછી ભૂમિ ફાઇન્ડ આઉટ કરવાનું. તો ભૂમિ એટલે શું છે? તો સૌથી ઉપરવાળી જે પ્રતર છે. અહીંયા આપણે ફર્સ્ટ સેકન્ડ ડેવલપનું વાત કરીએ છીએ તો 13મી પ્રતરને વિશે આપણને જોવું પડે. તો 13th પ્રતર હોય તેને વિશે કેટલા વિમાનો છે તે જોવા હોય આવલિકાગત, તો દરેક દિશાની અંદર આપણે આગળ જોયા મુજબ 50-50 વિમાનો છે. પછી × 4 કરીએ તો ચારે દિશાની અંદર કેટલા વિમાનો આવી જાય? 200 આવી જાય. પછી વચનો એક ઇન્દ્રક વિમાન, એને એડ કરી લઈએ તો આવી જાય આપણી પાસે 201 વિમાનો, એને કહેવાય ભૂમિ. પછી ગાથાની અંદર બતાવ્યું હતું મુહ ભૂમિ તત્સમાસદ્ધમ, એટલે આ મુખ છે અને આ ભૂમિ છે. આ બંનેનું સમાસ કરવાનું. સમાસ એટલે એડ કરી લેવાનું બંનેને, કે 249 + 201 એ બંને એડ કરી લઈએ તો આવી જાય 450. આ હવે મળ્યું. હવે તત્સમાસદ્ધમ કરવાનું છે, એટલે આ તો સમાસ મળી ગયો આપણને મુખ અને ભૂમિનું. હવે આનો અર્ધ કરવાનું, એટલે હાફ કરી લેવાનું. 450 × હાફ કેટલું થઈ જાય? 450/2 225 થઈ જાય. એ મળ્યું. પછી આગળ બતાવ્યું પ્રતર ગુણમિઠ્ઠ કપ્પે, એટલે ગુણ્યા કરવાનું. પછી ઈચ્છિત કલ્પ જે છે એની અંદર કેટલી પ્રતરો છે ટોટલ, એની સાથે ગુણ્યા કરી લેવાનું. તો 13 પ્રતરો છે. તો અહીંયા જે મળ્યું છે આ સમાસનો અર્ધ કરીને તેને × 13 કરી લેવાનું. તો 2925 આટલું નંબર આવે આપણી પાસે. અને હવે આ શું છે? તો આ છે ટોટલ આવલિકાગત વિમાનોની સંખ્યા. ફર્સ્ટ અને સેકન્ડ દેવલોકની બધી જ 13 પ્રતરોને એડિશન કરી લઈએ તો આટલા વિમાનો છે આવલિકાગત. પછી હવે આગળ આપણને શાસ્ત્રકાર ભગવંતોએ ગ્રંથમાં એટલે આ ગાથાઓની અંદર બતાવ્યું હતું, લાસ્ટ ટાઈમ આપણે જોઈ પણ હતી, કે પહેલા બીજા દેવલોકની અંદર કેટલા વિમાનો છે ટોટલ. તો એ ટોટલ 32 લાખ વિમાનો ફર્સ્ટ દેવલોકની અંદર રહેલા છે. પછી બીજા દેવલોકમાં ટોટલ વિમાનો 28 લાખ છે. તો આ કેવું છે? આ ફિગર બંને આવલિકાગત પ્લસ પુષ્પાવકીર્ણનું ફિગર છે. આના એડિશનમાં બીજા પુષ્પાવકીર્ણ કે બીજા નથી હોતા, પણ આ ટોટલ વિમાનોની સંખ્યા છે, આવલિકાગત પ્લસ આપણા પુષ્પાવકીર્ણ. તો અહીંયા તો આપણને મળ્યા આવલિકાગત વિમાનો પહેલા બીજા દેવલોકના, અને આ છે ટોટલ. તો પુષ્પાવકીર્ણ ફાઇન્ડ આઉટ કરવા હોય તો ટોટલ માઇનસ આવલિકાગત માત્ર કરવાનું છે. તે કરી લઈએ તો આપણને પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા મળી જાય. તે આ રીતે પહેલા બીજા દેવલોકની અંદર 32 લાખ પ્લસ 28 લાખ એટલે ટોટલ 60 લાખ વિમાનો છે. એમાંથી આ 2925 આવલિકાગત વિમાનો આ રીતે માઇનસ કરી લઈએ તો આપણી પાસે આવી જાય 59,97,075 વિમાનો. આ શું છે? તો ટોટલ પુષ્પાવકીર્ણ વિમાનો છે પહેલા બીજા દેવલોકની અંદર. એમ
એ જ રીતે બધા જ જે દેવલોકો છે એના વિશે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણી પાસે આ રીતે આવી જાય. પહેલા બીજાનો તો આપણે જોયું 2925 વિમાનો. અહીંયા શું આપેલા તો ટેબલ થોડુંક કહી દઈએ કે આની અંદર શું શું કઈ રીતે લખેલું છે. આમાં શું છે, ઉર્ધ્વલોકના દરેક દેવલોકે શ્રેણીગત અને પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા લાવવાનો ઉપાય અથવા તો ફોર્મ્યુલા કે રીત. એમાં આ નામો છે બધાના. એમાં પણ આ કેવું છે, ફર્સ્ટ અને સેકન્ડ ને અલગ નથી રાખ્યા કારણ કે બંનેની પ્રતરો કોમન જ છે. ટોટલ 13 પ્રતરો છે એમની. પછી આ ત્રીજો ચોથો એની પણ બંનેની કોમન પ્રતરો છે. એ જ રીતે 9th 10th અને 11th 12th એ બંનેની પણ કોમન પ્રતરો છે, એટલે બંનેને એક સાથે અહીંયા લખ્યા છે. હવે એમાં સધર્મ અને ઈશાનનું આપણે જોયું કઈ રીતે આ આખું આવે આપણી પાસે. એમાં ફર્સ્ટ પ્રતરમાં કેટલા છે, દરેક દિશામાં 62. છેલ્લી પ્રતર એટલે ટોપમોસ્ટ પ્રતરમાં 50 છે. પછી મુખ આપણે જોયું કોને કહેવાય કઈ રીતે આવે, તો 62 into 4 plus 1 કરી લઈએ તો 249. પછી આ લાસ્ટ પ્રતર વાળું 50 into 4 plus 1 equals to 201. આ રીતે આવી જાય. પછી આ મુખ પ્લસ ભૂમિ કરીએ તો 450 આવે. 450 into હાફ કરીએ તો 225 આવે. પછી આ બંનેનું ટોટલ પ્રતરો કેટલી છે, 13. તો 225 into 13 કરીએ તો 2925 આવે. એ હવે આવી ગયું. પછી લાસ્ટ ક્લાસમાં આપણે જોઈ હતી ટોટલ વિમાનોની સંખ્યાઓ, તો એ આપણી પાસે છે. એમાંથી આ 2925 માઇનસ કરી લઈએ તો પુષ્પાવકીર્ણ વિમાનનો નંબર આવી જાય. એ જ રીતે બીજા જે પણ છે વિમાનો એના વિશે આપણે આ સેમ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. અને એની અંદર અહીંયા શું છે, પહેલા ગ્રહવ્યકનો સેટ, એટલે આ પહેલો ગ્રહવ્યક નહીં સમજવાનો પણ સેટ આપણે જોયું છે. એમાં શું છે, સેટ એટલે કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ગ્રહવ્યક, આ ત્રણેયનો એક ત્રિક એનો સેટ. એટલે આ સેટની અંદર કયા કયા આવે, પહેલો બીજો ત્રીજો ગ્રહવ્યક. સેકન્ડ સેટમાં કોણ આવે, તો ચોથો પાંચમો છઠ્ઠો ગ્રહવ્યક. ત્રીજા સેટમાં સાતમો આઠમો નવમો ગ્રહવ્યક. આ રીતે આવે છે. અને એની પણ પ્રતરો અહીંયા આટલી છે એ બધું આપણે જોઈ શકીએ અને આ સમજી શકાય એવું છે. પછી હવે આની અંદર શું છે, એક નવમું જે છે આ પોઈન્ટ, આની અંદર પહેલા ગ્રહવ્યકનો સેટ, એમાં આપણે આમ જો જોઈએ તો શું થઈ જાય છે, 111 આવલિકાગત વિમાનો આપણને મળી જાય. અને ગાથામાં આપણને સર્વ વિમાનોની સંખ્યા પણ 111 જ બતાવી હતી. એના હિસાબે ત્યાં પુષ્પાવકીર્ણ વિમાનો એક પણ નથી. એમ એ જ રીતે અનુત્તર વિમાન જે છે તેને ત્યાં પણ પ્રતર કેટલી છે, એક જ છે. એક જ પ્રતર છે, એટલે પહેલી ને છેલ્લી એ જ છે. પહેલી બીજી કઈ નથી, એટલે અહીંયા 0 પહેલી પ્રતર. અને એમાં પણ આપણે જોયું હતું દરેક દિશામાં માત્ર એક એક જ વિમાન છે, એટલે અહીંયા એક વિમાનીની જ દિશા. પછી આ મુખ એટલે એ જ છે. કેટલા 1 into 4 પ્લસ એક ઇન્દ્રક, એ કરી લે તો 5 આવે. અને ભૂમિ તો કઈ નથી, એક જ પ્રતર છે, એટલે 5 જ છે આપણી પાસે. અને સર્વ વિમાનોની સંખ્યા પણ એ જ છે. એના હિસાબે ત્યાં પણ પુષ્પાવકીર્ણ વિમાન એક પણ નથી. ક્વેશ્ચન છે કે મલ્ટીપ્લાય બાય હાફ શા માટે કરીએ, તો એમાં અહીંયા મુખ અને ભૂમિ એ બંને શું છે, મુખ છે તે સૌથી નીચે વાળું પ્રતર છે, એટલે મેક્સિમમ કેટલા વિમાનો છે ત્યાં તે. પછી ભૂમિ તે સૌથી ઉપરવાળી પ્રતરનું છે, ટોટલ વિમાનોની સંખ્યા, એટલે ટોટલ કેટલા છે ત્યાં ઓછામાં ઓછા વિમાનો આ સેટના વિશે જોતા હોઈએ તો તે છે આ બંને. અને એમાં પણ શું કર્યું છે, મુખ એટલે સૌથી વધારે નંબર વિમાનોનું, ભૂમિ એટલે સૌથી ઓછો નંબર વિમાનો. તો આપણને જો 13 પ્રતરો છે એની અંદર કેટલા વિમાનો છે ટોટલ, એ જો જોવું હોય તો શું કરવું પડે, ઇઝીલી ફાઇન્ડ આઉટ કરવું હોય તો અહીંયા આપણને સાથે એ પણ ખબર છે કે દરેક જે પ્રતર છે, જેમ જેમ આપણે ઉપર જતા જઈએ તેમ તેમ એક એક પ્રતરે ચારે દિશાની અંદર મળીને 4 વિમાનો ઓછા થતા જાય છે. માત્ર એક દિશા જોઈએ તો માત્ર એક જ વિમાન ઓછું થાય છે, પણ 4 દિશાનું જોઈએ તો 4 વિમાનો ઓછા થતા જાય છે. અને એ જે ફોર્મેટ છે ઓછા થવાનું તે સેમ જ છે, કોન્સ્ટન્ટ જ છે એવું. એટલે -4 માત્ર થાય છે, એ એક વાત છે. અને બીજું, પ્રતરનો નંબર આપણને ખબર છે કેટલું છે, 13 છે એ. અને
આપણને જો 13 પ્રતરોની અંદર ટોટલ કેટલા વિમાનો છે તે જોવું હોય તો ઇઝીલી કઈ રીતે કરી શકાય? તો સૌથી મેક્સિમમ જે છે તે લેવાનું, સૌથી મિનિમમ જે છે નંબર વિમાનોનું તે લેવાનું. એ બંને લીધા પછી બંનેને એડ કરી લેવાનું. બે ફિગર છે મિનિમમ પ્લસ મેક્સિમમ, બંનેને એડ કરી લીધું પછી બે જ ફિગર હતા એટલે આપણે ડિવાઈડ બાય 2 કરી લેશું તો આપણી પાસે આવી જશે એવરેજ નંબર ઓફ વિમાન ફોર અ પ્રતર, ફોર ઈચ પ્રતર ઇન ધીસ સેટ. એ મળી જશે એવરેજ નંબર ઓફ વિમાન. પછી માત્ર શું કરવું પડે તો કેટલો પ્રતર છે આ સેટની અંદર એને માત્ર એ એવરેજ થી મલ્ટીપ્લાય કરી લેવાનું તો આપણી પાસે આવી જાય આ ટોટલ જે 13 પ્રતરોનું સેટ છે એની અંદર કેટલા વિમાનો છે એ. તે માટે અહીંયા ઇન્ટુ હાફ કરીને આ બધું કર્યું છે. આ શું છે એટલે કેલ્ક્યુલેશનની એક રીત છે. કોન્સ્ટન્ટ ઇન્ક્રીમેન્ટ હોય કે કોન્સ્ટન્ટ ડિક્રીમેન્ટ હોય તો તેમાં આ રીતે કરાતું હોય મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઈડ બાય 2 અને પછી કેટલા છે ટોટલ નંબર્સ એને મલ્ટીપ્લાઈડ બાય ધેટ નંબર કરી લેવાનું તો આપણી પાસે આવી જાય તે ટોટલ જે ફિગર છે તે. એ જ અહીંયા ગ્રંથકારશ્રીએ કરીને આપ્યું છે આપણને. ઓકે, તો આ શું છે આપણે જો આમ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરવું હોય આની અંદર શું છે આપણે આગળ જોયું હતું કે ક્રમસર અનુક્રમે જેમ જેમ આપણે એક એક પ્રતર ઉપર જતા જઈએ તેમ તેમ એક એક વિમાન માત્ર માઇનસ થતો જાય છે. બીજું આપણને જો આમ ખબર છે કે ટોટલ પ્રતરો કેટલી છે તો સમજો 5 પ્રતર છે અને એમાં દરેકમાં એક એક માઇનસ થતું જાય છે વિમાન. તો પછી તો આમાં સમજો કે અહીંયા 5 વિમાનો છે તો હવે અહીંયા છે 5, આમાં 4, આમાં 3, આનું 2 અને આનું 1. એ થઈ ગયું. પછી હવે આપણને શું કરવું હોય આ આખો સેટ છે એની અંદર ટોટલ કેટલા વિમાનો છે આવલી કાગળ તે માત્ર ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે ઇઝીલી કઈ રીતે કરી શકીએ? એક રીત તો તે છે 5 + 4 + 3 + 2 + 1 એ એક રીત છે. એ બીજી રીત શું છે 5 + 1 કરી લેવાનું અને ડિવાઈડ બાય 2 કરી લેવાનું પછી ટોટલ પ્રતરો કેટલી છે ઇન્ટુ તે કરી લેવાનું એમ. અને અહીંયા તો શું છે 4 દિશાની અંદર આપણને મલ્ટીપ્લાય કરવાનું છે તો એ ઇન્ટુ 4 પહેલા કરવાનું એ બધું કરીએ તો ત્યારે આપણી પાસે આવે. એટલે આ શું છે ઇઝીલી કઈ રીતે વિધાઉટ એડિશન આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ ટોટલ નંબર માત્ર પ્રતરોનું સંખ્યા મલ્ટીપ્લાય કરીને. તે અહીંયા છે અને આપણે થોડુંક લખીને બતાવીએ. આ 5 છે પછી 4 + 1 અને 2 + 3 એટલે 5 × 3 = 15. 15 છે આ એક દિશાની અંદર આટલા વિમાનો. પછી 4 દિશાની અંદર છે ને તો 4 દિશામાં એમ કરી લઈએ તો કેટલા થઈ જાય ઇન્ટુ 4 = 60. પછી 5 જે છે એ પાંચેના એક એક ઇન્દ્રક એટલે 65. 65 આવી ગયું. આપણે એમને માત્ર કેલ્ક્યુલેટ કર્યું છે આ 65 એમાં આવ્યું. પછી અહીંયા જે બતાવ્યું શું કરવાનું મુખ અને ભૂમિ ફાઇન્ડ આઉટ કરીને એ બંનેને એડ કરીને એને ડિવાઈડ બાય 2 કરી લેવાનું તો એ પણ અહીંયા સાઈડમાં કરીને જોઈએ શું આવે છે. તો મુખની અંદર એટલે અહીંયા નીચે વાળું 5 વાળું જે છે એમાં 5 × 4 + 1 = 21 એ આવ્યું મુખ. પછી ઉપર વાળું 1 છે 1 × 4 + 1 = 5. હવે આ 26 આવ્યું આપણી પાસે બંનેને એડ કરી લઈએ તો 26 આવ્યું પછી એને આપણને ડિવાઈડ બાય 2 કરવાનું 13 આવી જાય. એ 13 ને હવે મલ્ટીપ્લાય બાય 5 કરવાનું કારણ કે 5 આપણી પાસે આ છે પ્રતરોની સંખ્યા. એ આપણે કરીએ તો આવી જાય આપણી પાસે 65. એટલે રીત શું છે આ ઇઝી રીત છે આ વાળી. અને આની અંદર શું છે એક એકને એડ કરતા જવું કે એડ કરતા જવું. આ એક કેલ્ક્યુલેશનની માત્ર રીત છે ઇઝીલી કઈ રીતે બધાનું સરવાળો આપણે કરી શકીએ એડિશન. એ માટે અહીંયા ઇન્ટુ 2 કરવામાં આવે છે
કારણ કે જેમ જેમ આપણે ઉપર જતા જઈએ તેમ તેમ માત્ર એક જ ફોર્મેટની અંદર એક જ વિમાન ઓછું થતું જાય છે. અને પ્રતરો કેટલી છે? 13 છે. એક્ઝામ્પલ માટે તો 13 પ્રતર છે, દરેકમાં માત્ર એક ઓછું કરવાનું. કેટલી વાર ઓછું કરવાનું? 12 ટાઈમ્સ ઓછું કરવાનું. એવું છે. એના માટે સૌથી નીચેવાળું પ્લસ સૌથી ઉપરવાળો એ કરી લઈએ, પછી ડિવાઈડ બાય 2 કરી લઈએ, ઇન્ટુ 13 એટલે ટોટલ પ્રતરો કેટલી છે એ કરી લઈએ. તો એના હિસાબે આપણને ટોટલ કેટલા વિમાનો છે તે ટોટલ પ્રતરોની અંદર તે ઇઝીલી આપણને આવી જાય. એમ આ શું છે? આ કેલ્ક્યુલેશનની જે રીત છે, ફોર્મ્યુલા એડિશનની સિમ્પલ કઈ રીતે ફાસ્ટ કરી શકીએ તે. ઓકે, તો આ રીતે આપણે જો આ બીજા જે પણ છે દેવલોકો એના વિશે કેલ્ક્યુલેટ કરીને જોશું તો આપણને એ રીતે આવી જશે. હવે આગળ નેક્સ્ટ જોઈએ. 103rd ગાથા આપણે જોઈએ. હવે નેક્સ્ટ ગાથા. ઈગદિશી પંક્તિ વિમાણા તે વિભત્તા તંસ ચૌરંસા વટ્ટા તંસેસુ શેષ મેઘમ ખીવશેષ દુગસ્સ ઇક્કિક્કમ. આની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ આપણને એ બતાવ્યું છે કે દરેક પ્રતર છે એની અંદર કેટલા નંબરના ત્રિકોણાકાર, કેટલા નંબરના ચૌરંસા એટલે કે ચોખુણા, કેટલા નંબરમાં ગોલ એ વિમાનો છે તે આપણને ફાઇન્ડ આઉટ કરવું હોય તો એ ગાથા છે. અને એની કન્ટિન્યુએશનમાં આ બીજી ગાથા પણ છે 105th, તે પણ ગ્રહણ કરી લઈએ. તંસેસુ ચૌરંસેસુ યો તો રાશિ તિગંપી ચૌગુણમ કાઉમ વટ્ટેસુ ઇન્દયમ ખીવ પયર ધણમ મિલિયમ કપ્પે. હવે આનો અર્થ જોઈએ આટલાનું. એમાં બતાવ્યું ઈગ દિશી પંક્તિ વિમાણા. ઈગ એટલે એક, દિશી એટલે કે દિશામાં રહેલા, પંક્તિ એટલે કે જે પંક્તિ છે તે, એટલે કે પંક્તિની અંદર એક દિશામાં જે રહેલા છે વિમાનો, તેનું હવે શું કરવાનું? તિ વિભત્તા. તિ એટલે કે 3, વિભત્તા એટલે કે ભાગો, વિભક્ત કરવાનું 3 ભાગોની અંદર એ બતાવ્યું. તો આપણને મળશે તંસ એટલે કે ત્રિકોણાકાર એટલે ટ્રાયેંગ્યુલર, ચૌરંસા એટલે કે સ્ક્વેર, અને વટ્ટા એટલે વાટલાકાર વિમાનો. આની સંખ્યા આપણને મળશે. ડિવાઈડ બાય 3 કરી લેશું. માત્ર એક જ દિશામાં કેટલા વિમાનો છે તેનું ડિવાઈડ બાય 3 કરવાનું. પછી તંસેસુ શેષ મેઘમ ખીવ શેષ દુગસ્સ ઇક્કિક્કમ. આની અંદર શું બતાવ્યું કે આપણે જો એને ડિવાઈડ કરી લઈએ અહીંયા ફિગર, પછી જો આપણને રિમાઇન્ડર મળે તો જો 1 હોય રિમાઇન્ડર, એગમ અહીંયા બતાવ્યું શેષમ એકમ. શેષ એટલે કે રિમાઇન્ડર, શેષમ હતું અનુસ્વાર પ્લસ એગમ એટલે મે થઈ ગયું છે અહીંયા. તો જો શેષ એટલે રિમાઇન્ડર 1 મળે એટલે 1 હોય રિમાઇન્ડર, તો તેને તંસેસુ એટલે કે ત્રિકોણાકાર અહીંયા જે મળ્યો એની અંદર તે રિમાઇન્ડરને એડ કરી લેવાનું. પછી ખીવ શેષ દુગસ્સ ઇક્કિક્કમ. તો ખીવ, ખીવ એટલે કે નાખો અથવા તો ક્ષેપો, ક્ષેપવું એ. શેષ દુગસ્સ ઇક્કિક્કમ. શેષ એટલે કે રિમાઇન્ડર, દુગસ્સ ઇક્કિક્કમ એટલે અહીંયા તો પહેલા બતાવ્યું કે જો રિમાઇન્ડર 1 મળે તો ત્રિકોણાકારમાં નાખવું, પણ જો રિમાઇન્ડર 2 મળે તો શું કરવાનું? તેમાંથી 1 લેવાનું અને તે તંસ એટલે કે ત્રિકોણાકાર એની અંદર 1 નાખવાનું એટલે એડ કરી લેવાનું, અને બીજો 1 જે બચ્યું 2 માંથી તો તે ચોખુણો જે છે એની અંદર એડ કરી લેવાનું. એમ બતાવી રિમાઇન્ડરનું શું કરવાનું છે તે. એટલે અહીંયા આપણને રિમાઇન્ડરમાં શું મળી શકે? કાં તો 1 મળે કાં તો 2 મળે, 3 નહીં મળે, કારણ આપણે ડિવાઈડ બાય 3 જ કરી રહ્યા છીએ એ માટે. પછી તંસેસુ, પછી વટ્ટેસુ ઇન્દયમ ખીવ પયર ધણમ મિલિયમ કપ્પે. આની અંદર બતાવ્યું તંસેસુ એટલે કે ત્રિકોણવાળા જે છે તેમાં, ચૌરંસેસુ એટલે કે ચૌખુણાકાર જે છે તેમાં, પછી ય એટલે કે અને, તો એટલે કે તે પછી. આગળ રાશિ તિગંપી ચૌગુણમ કાઉમ. રાશિ એટલે કે રાશિ. કઈ રાશિ? તો આ જે 3 છે રાશિઓ તે બધી, તે 3 રાશિ જે છે તિગંપી ચૌગુણમ
કાઉમ, આ ત્રણે જે રાશિ છે તેનું ચૌગુણમ કાઉમ એટલે કે 4 ગુણ્યા કરવાનું. પછી વટ્ટેસુ ઇન્દયમ ખીવ પયર ધણમ મિલિયમ કપ્પે. વટ્ટેસુ એટલે કે વાટલામાં, ઇન્દયમ એટલે કે ઇન્દ્રક વિમાન જે છે તેને, ખીવ એટલે કે ક્ષેપવું. એટલે અહીંયા જે વાટલાકાર વિમાનોની સંખ્યા મળી છે એની અંદર એક ઇન્દ્રક વિમાન જે છે ફર્સ્ટ એને એડ કરી લેવાનું. પછી પયર એટલે કે પ્રતરનો, ધણમ મિલિયમ કપ્પે, ધણમ એટલે કે સંખ્યા, ધન અથવા તો ટોટલ સંખ્યા તે, મિલિયમ એટલે કે મેળવતા, કપ્પે એટલે કે દેવલોકને વિશે, જે કલ્પ છે તેના વિશે. તો આની અંદર શું બતાવ્યું કે એક દિશાના પંક્તિગત વિમાનોને 3 થી ભાગતા ટ્રાયેંગ્યુલર, પછી સ્ક્વેર અને વાટલાકાર સર્ક્યુલર વિમાનોની સંખ્યા આવે. અને જે શેષ બચી જાય રિમાઇન્ડર, તે જો 1 બચે તો તેને ત્રિકોણાકારમાં નાખવો, અને જો 2 બચી જાય તો પછી તેમાંથી એક ત્રિકોણાકારમાં નાખવો અને એક સ્ક્વેરમાં નાખી દેવાનું, એટલે એની અંદર એડ કરી લેવાનું. તે પછી ત્રણેયની જે રાશિ છે તેને 4 ગુણ્યા કરીને વાટલા વિમાનમાં ઇન્દ્રક વિમાનને નાખીને મેળવી લઈએ તો ત્યારે દેવલોકના વિશે પ્રતરની આવલિકાગત વિમાનોની સંખ્યા મળે. એટલે અહીંયા જે આપણે કર્યું આ બધું શું કર્યું, દરેક દિશામાં રહેલા જે પંક્તિગત વિમાનો છે 62 સમજો, એને ડિવાઈડ બાય 3 કર્યું તો 20 ક્વોશન્ટ આવે અને 2 રિમાઇન્ડર આવે. તો 20 છે ટ્રાયેંગ્યુલર, 20 છે આ સ્ક્વેર અને 20 છે વાટલાકાર, અને 2 જે રિમાઇન્ડર બચી ગયું તેનું શું કરવાનું, શેષદ ઉગસૈકિકમ એટલે કે એક નાખવાનું આ ટ્રાયેંગ્યુલરમાં, એટલે હવે ટ્રાયેંગ્યુલર 20 + 1 થઈ ગયા 21, આ થઈ ગયા 20 + 1 21, એ થઈ ગયું દુઃખસૈકિકમ નાખીને. પછી અહીંયા જે છે ટ્રાયેંગ્યુલર અને ચોખુણા ઇક્કિકમ, પછી તંસેસુ ચૌરંશેસુ, આનું કન્ટિન્યુએશન જ છે આ ગાથા જે છે. તો એક એક નાખવાનું, ક્યાં ક્યાં, તો એક નાખવાનું આ તંસેસુ અને એક નાખવાનું ચૌરંશેસુ, એ બતાવ્યું આના કન્ટિન્યુએશનમાં. પછી તે જે રાશિ મળી ગઈ છે ત્રણેયની ટોટલ, એટલે આ ટ્રાયેંગ્યુલર, સ્ક્વેર પ્લસ વાટલાકાર, એ ત્રણેયની જે રાશિ ટોટલ મળી ગઈ છે તેને પછી એ શું મળી છે આપણને રાશિ, તો માત્ર એક જ દિશામાં મળી છે. ચારે દિશામાં જોવું હોય આખી પ્રતરને વિશે તો 4 થી મલ્ટીપ્લાય કરવું પડે, એટલે અહીંયા બતાવ્યું કે ચૌગુણમ કરવાનું. પછી જે આવે ફિગર ત્રિકોણાકારનું, ચોખુણાનું અને વાટલાનું, અહીંયા એક્ઝામ્પલ આપણે 21 જોયું હતું, તો 21 આપણને મળ્યું હતું, ઇન્ટુ 4 કરી લઈએ ટ્રાયેંગ્યુલરનું, તો 21 × 4 84 આવે. પછી ચોરસ છે એને પણ 21 × 4 84 આવી ગયા, વાટલાકાર 20 હતા × 4 80 આવ્યા, એ થઈ ગયું. પછી વટ્ટેસુ ઇન્દયમ ખીવ એટલે જે વાટલાકાર જે વિમાન 80 મળ્યું એની અંદર ઇન્દ્રક વિમાન છે તેને ક્ષેપી દેવાનું, એટલે એડ કરી લેવાનું. તો વાટલાકાર કેટલા થઈ ગયા 81, તો એના હિસાબે અહીંયા આપણને તે પ્રતરની ટોટલ સંખ્યા મળી છે તે કલ્પના વિશે એમ, અથવા તો તે પર્ટિક્યુલર જે પ્રતર છે તેની માટે આપણને મળ્યું. તો અહીંયા શું મળ્યું, 84 ટ્રાયેંગ્યુલર, 84 સ્ક્વેર અને 81 વાટલાકાર. આમ આ આપણને બતાવ્યું છે. હવે એ આપણે અહીંયા જોઈએ. હા, તો તે જે ગાથામાં બતાવ્યું છે તે જ અહીંયા આપણે લખ્યું છે. એમાં શું છે, ત્રિકોણ, ચોરસ અને વાટલા વિમાનોની સંખ્યા લાવવાની રીત એ બતાવ્યું છે. એમાં આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, કોઈક એક પ્રતર છે એમાં આપણે ફર્સ્ટ પ્રતર છે આપણી સૌધર્મ અને ઈશાન દેવલોકની સૌથી નીચેવાળી જે પહેલી પ્રતર, એનું વિશે અહીંયા એક્ઝામ્પલ લીધું છે કે એની અંદર કેટલા વિમાનો છે તે જો જોવા હોય તો શું કરવાનું. તો એમાં પહેલા તો ટોટલ કેટલા છે, 62 વિમાનો છે એની અંદર એક દિશામાં, આવલિકાગત વિમાનો પહેલી પ્રતરમાં 62 વિમાનો. પછી એને ડિવાઈડ બાય 3 તે વિભક્તા કરવાનું છે. ડિવાઈડ બાય 3 કરી લઈએ તો 20 આવે ક્વોશન્ટ અને રિમાઇન્ડર આવે શેષ 2. પછી એ જે મળ્યું છે 20 એને શું કરી લેવાનું, 20 છે ટ્રાયેંગ્યુલર,
20 છે સ્ક્વેર અને સર્ક્યુલર છે 20. આ એક જ દિશાની વિશે છે. પછી જે મળ્યું છે અહીંયા રિમાઇન્ડર 2, તેમાંથી અહીંયા 2 મળ્યું છે. એના માટે ટ્રાયંગ્યુલર ની અંદર 1 નાખી દેવાનું, સ્ક્વેર ની અંદર 1 નાખી દેવાનું. એટલે કે ટ્રાયંગ્યુલર ટોટલ કેટલા થઈ ગયા? 21 થયા અને સ્ક્વેર ટોટલ 21 થયા. પછી હવે છે ને અહીંયા સર્ક્યુલર આપણને 20 મળ્યા છે, ટ્રાયંગ્યુલર 21 અને આ સ્ક્વેર 21. તો હવે આ શું છે? માત્ર એક જ દિશાને વિશે મળ્યું છે. પછી શું કરવાનું છે? into 4 કરવાનું બધાને. તો આપણને મળી જાય આ 84 મળ્યા ટ્રાયંગ્યુલર. પછી સ્ક્વેર છે એને પર into 4 કરીએ તો આપણને મળી જાય 84. પછી સર્ક્યુલર છે એને into 4 કરીએ તો આવી જાય 80. પછી હવે જે ઇન્દ્રક વિમાન છે તે પણ કેવો છે? તે પણ સ્ક્વેર છે. એના માટે આ સ્ક્વેરની જે સંખ્યા છે 80, એની અંદર +1 કરી દેવાનું ઇન્દ્રક. તો આપણી પાસે આવી જાય ટોટલ 81 સર્ક્યુલર વિમાનો અથવા તો વાટલાકાર વિમાનો અને 84 ટ્રાયંગ્યુલર, 84 સ્ક્વેર. આ છે ફર્સ્ટ પ્રતર એના વિશે. એ જ રીતે હવે આપણને જો આ જોવું હોય 20મી પ્રતર, એના વિશે કેટલા ત્રિકોણ, કેટલા સ્ક્વેર અને કેટલા સર્ક્યુલર વિમાન છે, તો તે માટે પણ એ જ સેમ કરવાનું. 20મી પ્રતર છે એની અંદર દરેક દિશામાં કેટલા વિમાનો છે? તો 43 આપણે આગળ જોયું છે. તો 43 વિમાનો છે તો 43 ડિવાઈડ બાય 3 કરવાનું પહેલા. તો પછી 14 આવે એઝ અ કોશન્ટ અને 1 આવે રિમાઇન્ડર. એના હિસાબે આપણને શું મળી ગયું કે ત્રિકોણ આકાર અને સ્ક્વેર આકાર અને સર્ક્યુલર વિમાનો ત્રણે 14 તો છે, પણ જે રિમાઇન્ડર બચ્યું 1, તે 1ની સંખ્યા શાની અંદર એડ કરવાની? તો ટ્રાયંગ્યુલર ની અંદર એડ કરી લેવાની. આ રીતે જે અહીંયા બતાવ્યું છે એમ. એના હિસાબે ટ્રાયંગ્યુલર 15 થઈ ગયા, સ્ક્વેર અને સર્ક્યુલર 14 થઈ ગયા દરેક દિશામાં. પછી ચારે દિશાની અંદર આપણને જોવું હોય તો મલ્ટીપ્લાય બાય 4 કરવાનું. અહીંયા થઈ જાય 60. પછી આ 14 ને પણ મલ્ટીપ્લાય બાય 4 કરવાનું. તો પછી આપણી પાસે આવી જાય 56. પછી આ જે છે એ પણ મલ્ટીપ્લાય બાય 4 કરવાનું સર્ક્યુલરને, એટલે એ પણ 56 આવે. પછી આની અંદર એક ઇન્દ્રક એડ કરી લેવાનું તો મળી જાય આપણને 57. એના હિસાબે 20મી પ્રતરની અંદર કેટલા વિમાનો છે ટ્રાયંગ્યુલર? તો 60. સ્ક્વેર કેટલા છે? 56 અને સર્ક્યુલર છે 57. આ રીતે આપણને જે પણ જોઈતું હોય, જે પણ પ્રતરને વિશે, તો આ ફોર્મ્યુલા દ્વારા અથવા તો આ રીત દ્વારા આપણે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે કેટલા વિમાનો છે, કેવા કેવા આકારના, કઈ કઈ પ્રતરની અંદર એ. ઓકે, પછી નેક્સ્ટ ગાથા જોઈએ, સાથે બોલજો. 106. સત્તસય સત્તવીસા ચત્તારીસયાય હુંતી ચૌનવયા ચત્તારીય છાસીયા સોહમ્મે હુંતી વટ્ટાઈ. આની અંદર સોહમ્મે હુંતી વટ્ટાઈ એટલે આ જે શબ્દો છે એના ઉપર આપણે એ મેકઆઉટ કરી શકીએ કે સોહમ્મે એટલે કે સૌધર્મ દેવલોકને વિશે આ વાત થઈ રહી છે. એની અંદર શું છે કે વાટલાકાર, ત્રિકોણાકાર અને ચોકોણા વિમાનો તે જે છે તેની સંખ્યા અહીંયા જોવાની છે, અથવા તો ગ્રંથકારશ્રીએ બતાવ્યું છે કેટલી છે. તો સત્તસય સત્તવીસા ચત્તારીસયાય હુંતી ચૌનવયા ચત્તારીય છાસીયા સોહમ્મે હુંતી વટ્ટાઈ. આમાં શું બતાવ્યું? સત્તસય એટલે કે 700, પછી 27 એટલે 27, ચત્તારી પછી સયા પણ ભેગું લેવાનું એટલે કે 400. પછી હુંતી એટલે કે હોય છે, ચૌનવયા એટલે કે 94, 54 અને 9 એટલે કે 94, 94. પછી ચત્તારી એટલે કે 400 પાછું, ય છાસી સોહમ્મે હુંતી વટ્ટાઈ, ય એટલે કે અને, છાસી એટલે કે 86, 86, સોહમ્મે એટલે કે સૌધર્મ દેવલોકને વિશે, હુંતી એટલે કે હોય છે, વટ્ટાઈ એટલે કે વાટલા આદિ વિમાનો. એટલે આની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ આપણે એ બતાવ્યું છે કે સૌધર્મ દેવલોકને વિશે વાટલા આદિ વિમાનો છે તે અનુક્રમે 727 સર્ક્યુલર હોય
પછી 494 ટ્રાયેંગ્યુલર હોય અને 486 એ સ્ક્વેર આકારવાળા હોય, પંક્તિગત જે વિમાનો છે તે. એની સંખ્યા અહીંયા 106 ગાથાની અંદર આપણને બતાવી છે. પછી 107th ગાથા એ ગ્રહણ કરીએ. એમેવય ઈશાણે નવરમ વટ્ટાણ હોય નાણત્તમ દોષય અઠ્ઠતીસા શેષા જહ ચેવ સોહમ્મે. આની અંદર ઈશાનેન્દ્રને વિશે વાટલાકાર વગેરે જે છે વિમાનો તેની સંખ્યા બતાવી છે. તો એમેવ એટલે કે એ પ્રમાણે, એ પ્રમાણે એટલે આગળ આપણે જે જોયું સૌધર્મ દેવલોકનું એ પ્રમાણે ઈશાણે એટલે કે ઈશાન દેવલોકને વિશે, ય એટલે અને, પછી નવરમ એટલે કે એટલું વિશેષ. વિશેષ એટલે શું છે વિશેષ? તો તે માટે કહે છે કે વટ્ટાણ હોય નાણત્તમ. વટ્ટાણ એટલે કે વાટલાનું, હોય એટલે કે હોય છે અથવા તો છે, નાણત્તમ એટલે કે અલગપણું અથવા તો ભિન્નપણું. તો શું છે તે? તો દોષય અઠ્ઠતીસા એટલે દોષય એટલે કે 200, અઠ્ઠતીસા એટલે કે 38 એટલે 38 એટલું. અને તેના પછી કહ્યું શેષા જહ ચેવ સોહમ્મે એટલે હવે વાટલાકારની માટે કહ્યું કે ભિન્નપણું છે, નાણત્તમ છે, પણ બાકીના જે છે ટ્રાયેંગ્યુલર અને ચોરસ એ બંને કેવા છે? શેષા જહ ચેવ સોહમ્મે એટલે સૌધર્મ દેવલોકને વિશે જેટલા જોયા આપણે આગળની ગાથામાં તેટલા સેમ સમજવા. ચેવ એટલે કે નિશ્ચય, જહ એટલે જેમ. એ પ્રમાણે ઈશાન દેવલોકને વિશે આપણને બતાવ્યું કે કેટલા વિમાનો હોય છે, ટ્રાયેંગ્યુલર, પછી સ્ક્વેર અને ગોલ. એમ ગાથામાં ડિરેક્ટલી આપણને બતાવ્યું. એમ તો આપણને ગ્રંથકાર શ્રીએ જે પ્રમાણે આગળ ફોર્મ્યુલા બતાવી દીધી છે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું આ બધું, તે રીતે આપણે પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ. પણ અહીંયા તે ફાઇન્ડ આઉટ કરીને આપણે આપણો આન્સર વેરીફાઈ કરી શકીએ કે બરાબર છે શું. એના માટે ગ્રંથકાર શ્રીએ આપણા ઉપર ઉપકાર કરીને આ 2 ગાથાઓ બતાવી. આપણે આપણા મેથડને વેરીફાઈ કરી શકીએ એના માટે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.